જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક ચેપ્ટર નંબર 12 પરમાણુના ખૂબ અગત્યના મોસ્ટ આઈએમપી પ્રશ્નની ચર્ચા કરવાના છીએ. એ પ્રશ્ન તમે કદાચ કેમેસ્ટ્રીના પ્રકરણોમાં પણ અગાઉ શીખી ગયેલા હશો અને આપણા ફિઝિક્સ માટે આ પ્રશ્ન વારંવાર પૂછી શકાય એવો પ્રશ્ન છે. તો એવા એક આઈએમપી પ્રશ્નને જોઈએ. હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં, એટલે હાઇડ્રોજન વાયુ લીધો હોય, એના પરમાણુને ઉત્તેજિત કરી એમાંથી વિકિરણનું ઉત્સર્જન થાય. તો એ વિકિરણ જે છે એમની તરંગ લંબાઈઓ માપી અને એને અનુરૂપ એક વર્ણપટ તૈયાર કરવામાં આવે. તો એ વર્ણપટ જે છે એની જુદી જુદી શ્રેણીઓ સમજાવવાની છે. અલગ અલગ વિભાગ, કે એક વિભાગ જે છે એ સ્પેશિયલી એક સૂત્રની મદદથી આપણે નક્કી કરી શકીએ. અલગ અલગ ભાગ પાડી દીધા, તો એમને આપણે વર્ણપટની શ્રેણીઓ કહીશું. તો આ શ્રેણીઓ જે છે એમની તરંગ લંબાઈ, એમની તરંગ સંખ્યા અને એ શ્રેણીઓના નામ અને એ શ્રેણીઓની અંદર જે તરંગ ઉત્પન્ન થાય છે એ કયા વિભાગમાં પડે છે વગેરે જેવી ઘણી બધી બાબતો જે છે આની અંદર આપણે જોઈશું. તો બહુ સહેલો અને બહુ ઉપયોગી એવો પ્રશ્ન આપણે આને કહી શકીશું. તો જુઓ, આ શ્રેણીઓ જે છે એના શોધ કરવાવાળા વૈજ્ઞાનિકોના નામ પરથી શ્રેણીઓના નામ પડ્યા છે. તો શ્રેણીઓ જે છે એ મુખ્ય 5 શ્રેણીઓ છે. એ 5ને ક્રમમાં યાદ રાખવાની: લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફંડ. બરાબર છે. તમે કોઈક સૂત્રની મદદથી પણ યાદ રાખતા હશો, યાદ રાખી શકો છો, લા બાપા વગેરે. લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફંડ. તો આ રીતે નામ યાદ રાખવાના છે. હવે એ જે શ્રેણી છે એના તરંગ લંબાઈના સૂત્ર આપણે ક્રમ પ્રમાણે યાદ રાખી શકીએ. તો જુઓ, પહેલી શ્રેણી જેનું નામ મેં કહ્યું લાયમન. કોઈનું મન લાવવાનું નથી, લાયમન વૈજ્ઞાનિકનું નામ છે. એમના માટે તરંગ લંબાઈનું સૂત્ર છે તરંગ સંખ્યાનું સૂત્ર છે. 1/λ ને તરંગ સંખ્યા કહેવાય, લેમડાને તરંગ લંબાઈ કહેવાય અને 1/λ ને કહેવાય તરંગ સંખ્યા. તો એમના માટેનું સૂત્ર છે 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/1² માઇનસ 1/n², કે જ્યાં n બરાબર, જો 1 થી શરૂઆત થાય છે એટલે n ની કિંમત જે છે એ એના પછી એટલે કે 2 થી શરૂઆત થશે. તો 2, 3, 4 આ રીતે ઇન્ફિનિટિવ સુધી જશે. બરાબર, ઇન્ફિનિટિવ. તો આ થઈ ગયું સૂત્ર, લાયમન શ્રેણી માટેનું સૂત્ર. હવે આ શ્રેણીની અંદર તમે n ની કિંમત કોઈ પણ મૂકો, તમે ગમે તે કિંમત મૂકો, ગમે તે એટલે 2 થી ચાલુ કરીને ઇન્ફિનિટિવ સુધીની કોઈ પણ કિંમત મૂકો, તો તમને એમાં જે તરંગ લંબાઈ મળે એ પાર જાંબલી વિભાગની તરંગ લંબાઈ મળે. પાર જાંબલી. પાર જાંબલી વિભાગમાં જ પડે. તો આ ખાસ યાદ રાખવાનું છે કે તરંગ લંબાઈ કયા વિભાગમાં પડે, તરંગ લંબાઈ કે તરંગ સંખ્યાનું સૂત્ર શું, અને એ વૈજ્ઞાનિકનું નામ અથવા તો શ્રેણીનું નામ. ચલો, એ જ રીતે આગળ વધવાનું છે. બામર. બામરે સૌ પ્રથમ આમ તો શોધ કરેલી હતી, પણ ક્રમ પ્રમાણે એનો ક્રમ બીજો આવશે. તો એમના માટેનું સૂત્ર 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/2² 1/n². પણ જ્યાં n ની કિંમત જે છે હવે 3 થી સ્ટાર્ટ થશે. હંમેશા આના કરતાં કિંમત મોટી જ હોય. તો 3, 4, 5 વગેરે ઇન્ફિનિટિવ સુધી જશે. અને આ જે છે એ દ્રશ્ય વિભાગમાં આવશે. દ્રશ્ય વિભાગ. તો ખાસ અને ખાસ
કે દ્રશ્ય વિભાગની શ્રેણી જે છે કોણે આપી હતી? તો બામરે. બામર નામના વૈજ્ઞાનિક શિક્ષકે એમની શોધ કરેલી હતી. અને આની અંદર તમારે કોઈ પણ કિંમત મૂકવાની, તો 4000 થી 8000 એંગસ્ટ્રોમની વચ્ચે જ આવશે જવાબ. લેમ્બડા શોધશો તો. આર એ રીડબર્ગ અચળાંક છે. આર એ શું છે? રીડબર્ગ અચળાંક, અને જેનું મૂલ્ય હોય છે 1.097 ઇન્ટુ 10⁷ મીટર ઇનવર્સ. ત્યારબાદ ત્રીજી, લાઇમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફંડ. જો પાસ્ચન માટે શું થશે? આ રીતે એક ક્રમ વધારતો જવાનો, 3નો વર્ગ, n નો વર્ગ, જે n ની કિંમત 4 થી સ્ટાર્ટ થશે, આ રીતે આગળ વધશે. અને એ જ રીતે 4² n², જે n બરાબર 5, 6, 7. બોલો, ખ્યાલ આવી જાય છે? બહુ સિમ્પલ છે. ત્યારબાદ આમના માટે 1/λ = r 1/5² n². n ની કિંમત 6 થી સ્ટાર્ટ થશે, 6, 7, 8 વગેરે. આ ત્રણે જે છે એ પાર રક્ત વિભાગમાં આવે છે. ત્રણે પાર રક્ત, પાર જાંબલી, દ્રશ્ય અને પાર રક્ત. તો આ રીતે તમારે બધાની તરંગ લંબાઈ, તરંગ સંખ્યાના સૂત્ર કયા વિભાગમાં પડે છે, ક્રમ સાથે એમના નામ યાદ રાખવાના છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આમના માટેનું એક જનરલ સૂત્ર આપણે આ રીતે બનાવી શકીએ કે 1/λ = r 1/m² - 1/n², કે જ્યાં ઓલવેઝ m ઇઝ લેસ ધેન n. મતલબ આ કિંમત નાની જ હોય, એમના કરતાં આ કિંમત મોટી હોય. ચલો, આટલા સુધીની વાત થઈ. ત્યારબાદ બહુ અગત્યની વાત હવે કરું છું પાછી બીજી. આમાં તમે n ની જે પહેલી કિંમત મૂકો, આ પહેલી કિંમત, તો જ્યારે તમે કોઈ પણની પહેલી કિંમત મૂકશો તો એમને આલ્ફા રેખા કહેવામાં આવે છે. બીજી કિંમત મૂકશો તો બીટા, ત્રીજી કિંમત હોય તો ગામા, ત્યારબાદ ડેલ્ટા. અથવા પ્રથમ રેખા, બીજી રેખા, ત્રીજી રેખા, શ્રેણીની અંદર રેખા, આલ્ફા રેખા, બીટા રેખા, ગામા રેખા, એની પહેલી કિંમત તમે મૂકો તો જે મળે એને રેખા કહેવાય. એમાં આલ્ફા પહેલું મૂકો એને આલ્ફા કહેવાય. તો તમને એમ પૂછે કે ભાઈ પાસ્ચન શ્રેણીની પ્રથમ રેખાની અથવા આલ્ફા રેખાની તરંગ લંબાઈ શોધો. પાસ્ચન આલ્ફા, તો તમારે શું કરવાનું? n બરાબર 4 મૂકવાનું. કેમ કે પાસ્ચન ગણવાનું તમારે લાઇમન, બામર, પાસ્ચન એટલે 3. તો 3 પછીનું જે તરત હોય એ મૂકવાનું. તો અહીંયા એકદમ નજીકનું એટલે કે 4 નંબરનું, તો આને કહેવાય લાઇમન આલ્ફા. તો અહીંયા તમે 4 મૂકી દો, પછી સાદુરૂપ આપી દો, તો તમને જે મળે એ કહેવાય લાઇમનની પાસ્ચન આલ્ફા. આ જ રીતે બીજા કોઈ પણ માટે તમને પૂછે કે ભાઈ બ્રેકેટ બીટા, તો બ્રેકેટ એટલે 4, તો 5 મૂકો તો આલ્ફા, 6 મૂકો તો બીટા, તો 4 અને 6, તો 4 અને અહીંયા 6 બીટા. આ રીતે કોઈ પણ માટે પૂછાય કે ભાઈ લાઇમન બીટા, તો લાઇમન એટલે પહેલું, પછી એમાં 2 મૂકો તો આલ્ફા, 3 મૂકો તો બીટા. તો આ રીતે તમને કોઈ પણ, આ બધા દાખલા કહું છું, કોઈ પણ માટે તમને આલ્ફા શ્રેણીની રેખા, આલ્ફા શ્રેણી, આલ્ફા રેખા, બીટા રેખા કે ગામા રેખા કોઈ પણ પૂછી શકે છે. આ પ્રશ્ન બી પૂછાઈ ગયેલો છે, તો એ પણ MCQ માટે ખાસ ધ્યાનમાં રાખવું. આ જનરલ સૂત્ર કહ્યું મેં તમને, બરાબર. આર મેં કહ્યું રીડબર્ગ અચળાંક, આર જે છે એ રીડબર્ગ અચળાંક, એની કિંમત 1.097 ઇન્ટુ 10⁷ મીટર ઇનવર્સ. પછી આની અંદર તમને જુદી જુદી 1-2 આલ્ફા રેખા, બીટા રેખા માટે કહ્યું છે, તો મેં તો તમને જનરલ કહી દીધું. આલ્ફા રેખા કહે તો અહીંયા તમારે 2 મૂકવાના, પછી સાદરૂપ આપીને જે મળે તે જવાબ. એ જ રીતે બીજા માટે તો
એમનું સાદુરૂપ આપ્યું છે, બીજું તો કશું નહીં. n બરાબર 3 મૂકી, અહીંયા 1 મૂકી, બામર માટે 1 2 માટે સાદુરૂપ આપી દીધા છે. તો અહીંયા n બરાબર 3 મૂકશો તો શું થશે? બામર આલ્ફા. તો એ બામર આલ્ફાનું સાદુરૂપ આપ્યું છે અને એની કિંમત મળી છે 656.2 નેનોમીટર. એ તો તમે દરેક માટે જેટલું મૂકશો એ મળી જશે. સાથે સાથે એક બીજી ચર્ચા પણ તમને કરી દઉં, બહુ અગત્યની ચર્ચા, લાસ્ટ, બરાબર ધ્યાન દઈ દેજો, મોસ્ટ આઈએમપી રહેશે. તમે કોઈ પણ શ્રેણી માટે આલ્ફા જ્યારે મૂકો છો તો લઘુત્તમ કિંમત મૂકો છો એનની, તો લેમ્બડાની મોટામાં મોટી કિંમત મળશે તમને. તો જ્યારે કોઈ પણ શ્રેણી માટે એન મિનિમમ મૂકશો ત્યારે લેમ્બડા તમને મેક્સિમમ મળશે. આ યાદ રાખી લેજો. અને એનની કિંમત મેક્સિમમ એટલે કે ઇન્ફિનિટિવ, એટલે કે ઇન્ફિનિટિવ, ત્યારે લેમ્બડા તમને લઘુત્તમ મળશે. આ ખાસ અને ખાસ યાદ રાખી લેજો. એ સૂત્ર પરથી બનતું હોય છે. દાખલા તરીકે એનની કિંમત નાનામાં નાની મૂકો, સમજી લેજો એક વખત. એનની કિંમત તમે નાનામાં નાની મૂકો એટલે 1/n મોટામાં મોટું થયું, આટલું મહત્તમ થયું, તો વધારેમાં વધારે બાદ થયું એટલે આ કિંમત નાનામાં નાની બનશે. આ કિંમત નાનામાં નાની બનશે તો લેમ્બડા મોટામાં મોટો બનશે. ફરીથી એક વખત કહીશ, n લઘુત્તમ મૂકશો તો 1/n² મહત્તમ, બાદ બાકીમાં મહત્તમ વધારે બાદ થઈ ગયું એટલે આ કિંમત નાની બનશે, અને આ કિંમત નાની બનશે આખી, તો એની સાથે વ્યસ્તમાં છે એટલે લેમ્બડા મોટો બનશે. તો જ્યારે n લઘુત્તમ મૂકશો ત્યારે લેમ્બડા મેક્સિમમ, અને એ જ રીતે ઉલટું આખું ચિત્ર વિચારશો તો એનની મહત્તમ કિંમત મૂકશો ત્યારે લેમ્બડા નાનામાં નાનો બનશે. એનથી નાનો લેમ્બડા તમને ક્યારેય મળી શકશે નહીં. તો તમને એમ કે લેમ્બડા મિનિમમ શોધો, બામરની લઘુત્તમ તરંગ લંબાઈ શોધો, આવું કે તો તમારે પહેલાં બામર શ્રેણી શોધી કાઢવાની. લઘુત્તમ તરંગ લંબાઈ કે તો તમારે ઇન્ફિનિટિવ મૂકી દેવાનું, મહત્તમ મૂકવાની એની કિંમત. તો 1/∞ એટલે 0, કંઈ બાદ નહીં કરવાનું, તો r/4 થશે. r/4 તો લેમ્બડા બરાબર 4/r. તો આ થઈ ગઈ તમને કિંમત, લઘુત્તમ કિંમત. એનથી નાની કિંમત તમને ક્યારેય મળી શકશે નહીં. તો જો આમાં ઘણો બધો મેં તમને સાર કહી દીધો છે. પછી તમને એક દાખલો આવો પૂછાય કે લાયમન આલ્ફાની તરંગ લંબાઈ આટલી, તો બામર આલ્ફાની કેટલી? તો તમારે કંઈ વિચાર્યા વગર લાયમન આલ્ફા માટેનું મેં હમણાં કહ્યું એ રીતે એક સૂત્ર બનાવી દેવાનું, n બરાબર 2 મૂકીને. પછી બીજી કંઈક કહ્યું હોય, બામર આલ્ફા કહ્યું, બીટા કહ્યું, એનું સૂત્ર બનાવી દેવાનું, બેનો ગુણોત્તર લઈ લેવાનું. એકની કિંમત આપી હશે, બીજાની શોધવાની હશે. તો આ પ્રશ્ન દાખલા માટે અને થિયરીની રીતે બધી જ રીતે મોસ્ટ આઈએમપી છે. ચાલો બાળકો, તો આમની અંદર આટલું રાખીશું, બરાબર લખી લેજો.